પ્રેમની વ્યાખ્યા તમારે કરવી હોય તમે શું કહો? પ્રેમ જોવા જઈએ ને તો તમે કોઈ વ્યક્તિની સાથે કેટલું રહો છો ને એ મહત્વનું નથી, પણ તમે કોઈ વ્યક્તિની સાથે કેવું રહો છો ને એ મહત્વનું છે. કેમ કે એમાં તમારું કોઈ એક ઇમોશન નથી જોડાયેલું હતું, મલ્ટિપલ ઇમોશન્સનો કોમ્બો, એટલે વન કાઇન્ડ ઓફ લવ એમ. લવ કરપ્ટ્સ યોર ઇન્ટેલેક્ચ્યુઆલિટી આર્થર સોર્ફીની ફિલોસોફી છે. માણસ તેના પ્રેમને ખુશ કરવા માટે સંકોચપણે તેના જીવનને જોખમમાં મૂકશે. હકીકતમાં જો તેના પ્રેમને સંપૂર્ણપણે રિજેક્ટ કરવામાં આવે છે તો તે સોદામાં તે તેના જીવનનું બલિદાન આપશે. લગ્ન કરો છો, 1-2 વર્ષ પછી થોડી અનબન થઈ જાય છે, સામેવાળા માયકે જતા રહ્યા, ડાયવોર્સની વાત આવી ગઈ, પ્રેમ ક્યાં ગયો ભાઈ? એટલે એટલી દુનિયામાં આ બધું બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. બોલિવૂડના મૂવીઝ નથી ચાલતા, ગાભા નીકળી જશે બુદ્ધિ વગર આ બધામાં ઘૂસ્યા તો. जब तक तुम्हारी जिंदगी में ऐसा कुछ नहीं होगा जिसको तुम प्रायोरिटाइज भी कर रहे हो, तब तक तुम बहुत हद तक प्यार, लड़की, लड़कियां, ये मिल जाए वो मिल जाए, इसमें भागते रहोगे. ચલો આગળ વધીએ. મારા મતે જોવા જઈએ ને તો બોયઝની જે ફ્રેન્ડશિપ હોય ને વધારે ઘનિષ્ઠ હોય છે, કેમ કે એ લોકોમાં એક બોન્ડ હોય છે, એ લોકો એક જ માઇન્ડ સેટથી ચાલવાવાળા હોય છે. જો કે ગર્લ્સમાં પણ એવું હોય છે, પણ ગર્લ્સમાં તમે જોવા જાઓ ને તો એક વર્ડ છે અદેખાઈ, જે વર્ડ છે એ વધારે હોય. અદેખાઈને બાયોલોજીની મદદથી સમજીએ તો તેને બીજી રીતે કહેવાય છે ફિમેલ ઇન્ટ્રાસેક્સ્યુઅલ કોમ્પિટિશન. તે સંભવિત સાથી માટે સ્ત્રીઓ વચ્ચેની સ્પર્ધા છે. હા ભાઈ, પુરુષ માટે પણ લડાઈ થાય છે છોકરીના વચ્ચે. તો બાયોલોજીકલી સ્ત્રીઓ સેલ્ફ પ્રમોશન, અન્ય મહિલાઓનું અપમાન અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એગ્રેશન ટોવર્ડ્સ અધર વુમન્સ. તો છોકરીની સેલ્ફ પ્રમોશન ટેક્ટિક શું છે? આના અંદર છોકરી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનો ઉપયોગ કરે છે રેધર ધેન એન અટેક ઓન કોમ્પિટિટર્સ. મારા ગ્રુપમાં જેટલી છોકરીઓ છે એના કરતાં હું તો રૂપાળી દેખાઉં છું ને, સિંગ સ્ટાઇલ્સ, બોડીમાં અપડેટ્સ, થોડી ફિટ તો દેખાઉં છું ને, પાછળથી બરોબર દેખાઉં છું ને, ઓલાની અટેન્શન મારી ફ્રેન્ડ્સ ઉપરથી મારા ઉપર આવી જશે ને. તો આના અંદર સામેવાળાની સાથે લડાઈ કરવી ના પડે. સેલ્ફ પ્રમોશન ટેક્ટિક્સ છે ને સ્ત્રીઓ શોર્ટ ટાઈમ માટે પાર્ટનર શોધે છે ને ત્યારે આનો ઉપયોગ કરે છે. આ ટેકનિક ડાયરેક્ટલી પ્રમોટ કરે છે તેમની સેક્સ્યુઅલ અવેલેબિલિટી. તમારું ક્લબ કલ્ચરે થોડું એક્સપોઝ થઈ ગયું ઓન ફિમેલ સાઇડ. બીજું, તે ટેક્ટિક્સમાં અમુક છોકરીઓ લક્ઝરી કન્ઝપ્શન તરફ જાય છે, જેમાં કમ્પિટિંગ જે સ્ત્રીઓ સામે કરે છે એની સરખામણીમાં પોતાને વધુ સારું દેખાડવા માટે મહિલાઓને લક્ઝરી વસ્તુઓમાં રસ હોય છે, જે તેમનું આકર્ષણ વધારે છે. લક્ઝરી આઇટમ્સની સાથે હાઈ સ્ટેટસ જોડાયેલું છે, થી તે તેમની એટ્રેક્ટિવનેસ ઇન્ડિકેટ કરે છે, જે સંભવિત સાથીઓ ધ્યાનમાં લેશે તે પરિબળ છે. જ્યારે છોકરી તેમની પ્રજનન ક્ષમતાની ટોચ ઉપર હોય છે ત્યારે એમાં ક્લોધિંગ એન્ડ મેકઅપ, જેમાં ટાઈટ કપડાં પહેરવા, જેમ કે કપડાં જે કમર અને હિપ્સના ભાગને હાઇલાઇટ કરે છે, અથવા એવી પેન્ટો જે એમના વળાંકવાળા હિસ્સા પર ભાર મૂકે છે, કર્વ્સ, તમે જે ફિગરના ઇશારા કરો છો ને તે કોમન સ્ટ્રેટેજી છે ટુ એન્હાન્સ ઓવરઓલ ફિગર. એવા કપડાં જે એમનું કમર એન્ડ પ્રિશિયોનું મહત્વ દર્શાવે છે. આ કપડાવાળી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્થ્રોપોલોજી, ફેકલ્ટી ઓફ બાયોલોજી, બીજા 2-3 નામ છે, હું મેન્શન કરી દઈશ, જઈને તમે તે રિસર્ચ જોઈ લેજો. પોલેન્ડની યુનિવર્સિટીની છે, કદાચ તમે જોઈ લેજો. તો ચલો ત્યારે આગળ વધીએ. મેકઅપ ભાઈ, તે પણ મહત્વની ભૂમિકા ભજવે છે, જે ચહેરાના ચોક્કસ લક્ષણો વધારવા અને હોઠ જેવા ચોક્કસ વિસ્તારો પર ધ્યાન દોરાવે છે. લો આ મેકઅપવાળી રિસર્ચ હેનરી કોલિંગ ને બીજા સાયન્ટિસ્ટો હું મેન્શન કરી દઈશ. તો આગળ વધીએ. આ તો થઈ ગઈ સેલ્ફ પ્રમોશનવાળી ટેક્ટિક્સો. બીજી વસ્તુઓ, મહિલાઓ શું કરે છે? તેમના કમ્પિટિટર્સનું અપમાન. છોકરી તેના ડિઝાયર મેટને મેળવવા માટે ઇનડાયરેક્ટલી એગ્રેશનનો ઉપયોગ કરે છે, કે ડાયરેક્ટ એગ્રેશનમાં ફેસ ટુ ફેસ લડાઈ કરવી પડશે. માં હોઈ શકે સામેવાળી છોકરીઓ એના વાળ પકડીને મારે, લડાઈમાં નુકસાન બંનેનું થવાનું છે. તો ઇનડાયરેક્ટ એગ્રેશનમાં નુકસાન પહોંચાડવાનું ધ્યેય તો રાખે છે, પણ એ તમારી સામે અટેમ્પ્ટ્સ એવી રીતે કરશે, એનો કોઈ હાનિકારક ઈરાદો નહોતો, તો એના અંદર એવા વર્તનનો સમાવેશ થાય છે, એમ કે દૂર રહેવું, સામાજિક બહિષ્કાર, જાને ચડાવવા, જેથી તે લોકો તેને વ્યક્તિગત રીતે ના પસંદ કરે, વિશે અફવાઓ ફેલાવવી અને તેના દેખાવ વિશે ટીકા કરવી વગેરેનો સમાવેશ થાય છે. બધું એક્સપ્લેન કરીશ તો વિડીયો પણ બહુ લાંબો થઈ જશે. મને પણ ખબર નથી કે કેટલા લોકોને આમાં ઇન્ટરેસ્ટ પણ છે. અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો, ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધીએ. હવે તમને આમાં ઇન્ટરેસ્ટ હોય ને તો કમેન્ટ્સ કરીને કહી દેજો, હું ફૂલ એક્સપ્લેનેશન સાથે વિડીયો બનાવીશ. હા, તો આગળ છે સ્લટ શેમિંગ.
આ પણ એક જાતની ટીકા છે. તો આ છોકરીઓની એકબીજાની કાનમાં બળબડ કરવાની ટેવ જે બહુ ખતરનાક છે, એનું ડેમેજ જોર થાય છે અને ખબર નહીં કે કેટલા ભાઈઓને ખબર પડી હશે. તો ચલો ત્યારે આગળ વધીએ. બાય ધ વે, અદેખાઈને આપણે પૂરી એક્સપ્લેન નથી કરી. રોસ્ટિંગ વિડીયો તમારા બહુ બન્યા છે, બહુ લોકોએ તમને રોસ્ટ કર્યા, ટ્રોલ કર્યા. આ બધું જોવો ત્યારે કેવી લાગણી અનુભવાય? લાગણીઓ તો કંઈ ના અનુભવાય, બસ એક એમ થાય કે શું એમ મતલબ કેમ આપણને આવું કરતા હશે, પણ પછી એમ થાય કે ચલો હવે આપણું ચાલે છે તો એનું ચલાવવા માટે આપણા નામનું યુઝ કરે છે કે XYZ કાંઈ પણ એમ. શ્યોર રેન્સી. બોયઝને એકચ્યુઅલી જોવા જઈએ ને તો બહુ વધારે મહેનત કરવી પડે છે, કાં તો કંઈક એવો નવો કન્ટેન્ટ લેવો પડે છે. એ લોકોને બહુ જાજી મહેનત લાગે છે, પણ છોકરીઓનું તો શું પહેલેથી જ એવું છે કે કંઈ બી કરે વાયરલ થઈ જ જાય, લોકોને ગમવાનું જ છે. થેન્ક યુ. હા યાર, કન્ટેન્ટ તો નવો લાવવું પડે છે. બાકી તમે બોલ્યા એ ભાઈઓ, કોક છોકરી સાચું બોલી લા કે છોકરીઓ વસ્તુ જ એવી છે કે જે ફટ લઈને વાયરલ થઈ જાય, છોકરા એટલા જલ્દી વાયરલ નથી થતા. લાઈફ ટાઈમ તમે જ્યાં સુધી રહો ત્યાં સુધી તમારી વસ્તુને સમજતો હોય. એ તો તમે લાઈફ ટાઈમ રહો તો જ સમજાય ને કે લાઈફ ટાઈમ રહેવું પડે. અનુજભાઈ, ઘણા છોકરાઓ ગેમ રમી જાય છે, શોર્ટ ટાઈમ માટે ગર્લફ્રેન્ડ બનાવે છે અને પછી નીડ્સ પૂરી થયા બાદ બાના આપીને જતા રહે છે. તેવા છોકરાઓની વાત છે. પણ અમુકના ઘરમાં અલાઉડ ના કરે ને મેરેજ કરવાનું, એવા છેલ્લે બાના આપી દે. સી, ઇનડાયરેક્ટલી એવા પુરુષો પર ઇશારો છે જે ઓટોનોમી રાખે છે. ઓટોનોમી રેફર ટુ બીજા પક્ષની દખલગીરી વિના તેમના પોતાના વતી બોલવાની અને કાર્ય કરવાની ક્ષમતા. આ શબ્દનો ઉપયોગ ખાસ કરીને રાજનીતિમાં પણ થાય છે, પણ એને બીજા અલગ અલગ કોન્ટેક્સમાં પણ યુઝ કરવામાં આવે છે. ભાઈઓ, એ પુરુષ મા બાપની સહમતિથી પણ ચાલતા હોય છે, પણ એમને ખબર હોય છે કે તે શું કરી રહ્યા છે. તમને શું લાગે બોયસ વધારે દગો આપે કે ગર્લ્સ? બોયઝ જોવા જઈએ તો એટલી હદ સુધી લોયલ હોય છે ને બોયઝ, કે જ્યારે એ કોઈ એક સ્ત્રીના કે એક છોકરીના થઈને રહે છે ને ત્યાં સુધી હું માનું ત્યાં સુધી એ કોઈ દિવસ દગો આપતા જ નથી. ગર્લ્સ પણ અમુક હોય છે લોયલ, એવું નથી કહેતી, પણ મેઇનલી રેશિયો જોવા જઈએ તો ગર્લ સાઈડ વધારે હોય, બોય સાઈડ ઓછું હોય. છોકરી ચીટ કરે છે વધારે કે બોયસ? ચાલો ડેટાની મદદ લઈએ. ગ્લિડન એક્સ્ટ્રા મેરિટલ ડેટિંગ એપ, તેને જાણવા મળ્યું કે 1525 લોકોમાંથી 55% લોકોએ તેમના જીવનસાથી સાથે છેતરપિંડી કરી હતી અને તેમાંથી 56% મહિલાઓ હતી. એવું માનવામાં આવે છે કે પુરુષ સ્ત્રીઓ કરતાં વધારે છેતરપિંડી કરે છે. જો કે ઘણી રિસર્ચ કહે છે કે સ્ત્રીઓ છેતરપિંડી કરે છે. બોડી એન્ડ સોલ મુજબ વિજ્ઞાન કહે છે કે સંબંધોમાં વફાદાર રહેવાની વાત આવે ત્યારે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સંઘર્ષ કરે છે. ભારતમાં કરાયેલ સર્વેમાં પણ આ વાતના સંકેતો મળ્યા છે. ગ્લિડન એપના ડેટા પ્રમાણે જાણવા મળ્યું છે કે 55% પરિણીત ભારતીયો ઓછામાં ઓછા એક વખત તેમના જીવનસાથી સાથે બેવફા થયા છે. તેમાંથી 56% સ્ત્રીઓ હતી. આ રિસર્ચ અમદાવાદ, મુંબઈ, બેંગલુરુ, દિલ્હી, ચેન્નઈ, પુણે, કોલકાતા અને હૈદરાબાદના 25 થી 50 વર્ષની વચ્ચેના વ્યક્તિઓ વચ્ચે કરવામાં આવ્યું હતું. પરંપરાગત વિચારસરણી મુજબ જ્યારે છોકરીઓ યા સ્ત્રીઓ તેમના વર્તમાન સંબંધથી નાખુશ હોય છે ત્યારે તેઓ છેતરપિંડી કરે છે. અન્ય કારણો પૈકી તેઓ માને છે કે તેઓ આ રીતે તેમની પહેલી રિલેશનશિપમાં પણ રહી શકે છે યા તેમની પ્રાથમિક ભાગીદારીમાં રહી શકે છે. આમાં તેમને પ્લેઝર મળે છે. કોઈ પણ મહિલાએ છેતરવાનો નિર્ણય હળવાશથી લીધો નહોતો. વર્ષો અને કેટલીક વાર દાયકાઓ સુધી સુધારવાના પ્રયાસ કર્યા પછી તેમના લગ્નની વસ્તુઓ તેઓએ બીજે જોવાનું નક્કી કર્યું. કેટલીક વાર છેતરપિંડી પાછળનું કારણ એ છે કે તેઓ એવા સંબંધોને ઉડાવી દેવા માંગતા નથી જે તેમને કોઈ રીતે ફસાયેલ અનુભવ કરાવે. ચાર્લિન રોન, એ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ છે, તેમને જોયું કે છોકરીઓ ઘરના મામલાને બહાનાના જેમ લેતી હતી જેથી તે સામેવાળાને કારણ ઠહેરાવીને તેમને છોડવા માંગતી હતી. કેટલીક સ્ત્રીઓ તેમના ઓપ્શન્સ ખુલ્લા રાખવા માટે છેતરપિંડી કરતી હોય છે. ઇનસિક્યોરિટીને કારણે હોઈ શકે. છેતરપિંડીનું એક કારણ એ હોઈ શકે છે તેઓ એક સમયે બે લોકો સાથે પ્રેમમાં છે. તો આ થઈ ગઈ ડેટાની વાત. આપણે આગળ વધીએ. ભાઈઓ, તમને મજા આવતી હોય ને તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો. યાર, તમે લોકો સમજદાર છો. તો ચલો ત્યારે. બોયઝ જેટલા લોયલ હોય છે ને એટલું કદાચ ગર્લ્સ નથી જોઈતી. એનો મેં ડેટા પ્રેઝન્ટ કરી દીધો છે, બાકી જનતા જાતે વિચારી લેશે. પણ અમુક ટાઈમે લુક્સ મેટર કરે, અમુક ટાઈમે લુક્સ મેટર ના પણ કરતા હોય. ના, લુક્સ તો મેટર કરે. ના કરે, ખોટી વાત છે. જો તમારી ફિલિંગ્સ કોઈ સાથે બંધાશે ને તો કોઈ દસ લુક્સ મેટર નહીં જ કરે. સોરી રેન્સી, આઈ ડિસએગ્રી વિથ યુ. હું તમારી સાથે સહમત નથી. લુક્સ ક્યાંક ના ક્યાંક મેટર કરે છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન, એમાં ઘણી ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ, ઇવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ, હવે સોશિયલ સાયકોલોજીસ્ટ પરસેપ્શન વાળી રિસર્ચ એકવાર વાંચી લેજો. વાય એપિયરન્સ મેટર ના ઓથર્સ
બ્રેન્ડિસ યુનિવર્સિટી અને એમર્સન કોલેજ છે. જે રિસર્ચ ફેશિયલ એટ્રેક્ટિવનેસ ઇઝ મેન્ડેટરી 2017ની છે, જોઈ લેજો. સુંદર લોકોને સ્કૂલમાં અલગ ટ્રીટ કરવામાં આવે છે, જોબમાં પણ, તમારા રિશ્તેદારોના વચ્ચે પણ. આ બધું રિસર્ચમાં છે. હવે મારે આમાં એક્સપ્લેન કરવાની જરૂરત નથી. ફેશિયલ એસિમેટ્રી સર્ચ કરશો ને ગૂગલમાં તોય બધું ખુલી જશે. સુંદર મોઢું જોઈને લોકો એમના મનમાં સામેવાળા વ્યક્તિ માટે ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં જ સારા વિચાર બનાવી લે છે. આ બધું બાયોલોજીની સાથે જોડાયેલું છે. સમજો રેન્સી મેડમ. તો ચલો આગળ વધીએ. હું અહીંયા વિડીયો પૂરો કરવા માંગુ છું. ફેક્ટ્સની સાથે વિડીયો બનાવીએ છીએ ને ભાઈઓ, તો બહુ લાંબો થઈ જાય છે. મને ખબર નહીં કે કેટલા લોકો અહીંયા સુધી પહોંચ્યા હશે. હા, બાય ધ વે, તમે અહીંયા સુધી પહોંચ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. 1000 સબસ્ક્રાઇબર કરવાના છે ભાઈઓ, જેમ બને એમ જલ્દી 2025માં. ઠીક છે. બીજા પણ હું આવા સાયન્ટિફિક વિડીયો લેતો આવીશ જેમાં તમારા મગજ ખુલશે. એ વિડીયો જોવાની તમને મજા પણ આવશે. અને આ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ જે પણ હોય બધું કરી દેજો. ચાલો ત્યારે.